સુરતમાં 34 વર્ષીય પરિણીત યુવકને પરિણીત પ્રેમિકાએ બ્લેકમેલ કરતા ફાંસો ખાધો। 10 વર્ષે દીકરાનો જન્મ થયો અને 1 વર્ષમાં જ પિતા ગુમાવ્યા। સુરતના સલાવતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ આ બાબતે સલાવતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। જી, તમારું નામ? શેખ મોહમ્મદ અનીસ। જેમને આપઘાત કર્યો છે એમનું નામ શું છે? શેખ અજીઝ। એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં કોણ? એના અમારે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા। એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે એ રહ્યો। અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું એને લગ્નને થયા પછી। શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લારી ઉપર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જ આવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે। શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં, એ કંઈ રોજીના કરીને એનું નામ છે। પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે। હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ। એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યા પછી મને છોડી દે, તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય હોય તો થોડીક વાર પછી। પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને। તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો। તો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, અને અચાનક એ સુસાઇડ કરી લીધો ભાઈએ। હવે તમારી શું માંગ? માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી, એની બડીમાં જોડે રહે છે ને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો।